નમસ્તે ખેડૂત મિત્રો, હું ચિરાગ પટેલ નુચિરિકા એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફૂગ વિશે વાત કરીએ. તો ફૂગ શું છે? અત્યારે વાતાવરણ આધારિત ખેતી થઈ ગઈ. ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે ઠંડી પડે, ગમે ત્યારે ગરમી પડે. આ વાતાવરણની અંદર ખેતરમાં જે આપણો પાક જે ઊભો છે એ ક્લાઇમેક્સ ખરાબ થવાના લીધે નવા રોગોનો સામનો કરી રહ્યો છે. એવું જ આપણા પાકનો ગંભીર રોગની વાત કરીએ તો ફૂગ. તો ફૂગની વાત કરું તો અત્યારે બટાકામાં કાપી ગળી જેવી, જેને આપણે કહીએ ફૂડવા ગળવા. એ રીતે ચણાની વાત કરીએ તો ચણામાં સફેદ ફૂગની કાળી ફૂગ આવી જવી. મગફળીની વાત કરીએ તો મૂળની અંદર સફેદ ફૂગ કાળી ફૂગ આવી જવી. અલગ અલગ પાક, શાકભાજીના પાકો હોય, દાડમના પાકો હોય, બાગાયતી પાકોમાં પણ તો જે જમીનની અંદરની ફૂગ આવે છે કે જે બિનજરૂરી છે અને આપણા પાકને ખૂબ મોટું નુકસાન કરે, આપણો પાક ધોવાઈ પણ જાય એના લીધે, તો એના માટે નુચિરિકા એગ્રીકેમ આપ બધાની માન્યતાને ધ્યાનમાં રાખી એક્યોર નામની પ્રોડક્ટ લઈને આવે છે મિત્રો. એક્યોરની અંદર સિસ્ક્વાયર ટર્પેન નામનું ટેકનિકલ છે, જે બિલાડીના ટોપના તાતણામાંથી માયસિલિનની ફૂગમાંથી બનાવવામાં આવે છે. મિત્રો, ફૂગની વાત કરીએ તો સાયન્સની ભાષામાં જમીનની અંદર અને બહાર અલગ અલગ ક્રોપમાં 120 પ્રકારની ફૂગ છે, જે અલગ અલગ રૂપમાં આવે છે. બટાકામાં મેં વાત કરીને કાપી ગળી જેવી, સ્ક્રેબ આવો એક પ્રકારની ફૂગ છે. મગફળીમાં મૂળમાં સફેદ ફૂગ કાળી ફૂગ આવી જવી, મૂળનો કોવારો આવી જવો. તો આપણે બધી જ ફૂગ માટે કાર્બનની જે મેન્કોજેબ છે, COC કોપર છે, એઝોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ છે, થાયફેનેટ મિથાઇલ છે, અલગ અલગ મોલિક્યુલ્સ વાપરી છે. તો પણ આ મોગા મોલિક્યુલ્સની સામે આપણે કંટ્રોલ નથી કરી શકતા, આપણા પાકને બચાવી નથી શકતા. તો ફૂગની વાત કરું તો ફૂગનું મેમ્બ્રેન છે પંખાની વિરુદ્ધ દિશામાં ફરે. જ્યાં સુધી એ બ્લાસ્ટ નહીં થાય, બ્લોક નહીં થાય, ત્યાં સુધી ફૂગ આપણા જમીન ઉપર, પાક ઉપર કન્ટિન્યુઅસ અવેલેબલ કરશે. તમે કોઈ પણ કેમિકલ આપશો તો 10 દિવસ પછી પાછું ફરીથી રિપીટ કરવું પડશે. જ્યારે એક્યોરની વાત કરું તો બટાકાની કાપી ગળીને આપણે જો થાયફેનેટ મિથાઇલ ચડાવીએ, એની જગ્યાએ જો તમે એક્યોર આપો છો, ચણાની અંદર સફેદ ફૂગ કાળી ફૂગ આવે અને તમે કોઈ અધર કન્ટેન્ટ કેમિકલમાં આપો છો, તો એની જગ્યાએ જો આપણે એક્યોર વીઘે 500 ml એટલે કે એકરે 1 લિટર આપણે ડ્રીપ એપ્લિકેશન કરી શકીએ છીએ. મિત્રો, આ એક હર્બલ ટેકનિકલ છે. કેમિકલનો ઓપ્શન નુચિરિકા એગ્રીકેમ કંપની આપના માટે લઈને આવી છે કે જે તમે વોટર સોલ્યુબલ ખાતર જોડે પણ આપી શકો છો. આ એક કોઈ બેક્ટેરિયા નથી કે કેમિકલ જોડે મિક્સ ન થાય. આ હર્બલ ટેકનોલોજી પ્રોડક્ટ છે. આને તમે ડ્રીપ એપ્લિકેશન, પંપની અંદર નાખીને ટૂવા કરવા, છોડ ઉપર હેવી સ્પ્રે કરવો જે મૂળની અંદર પહોંચે, તો જમીનની અંદરની સફેદ ફૂગ, કાળી ફૂગ, કોઈ પણ પ્રકારનો મૂળનો કોવારો, બધા જ પ્રકારની ફૂગને કંટ્રોલ કરવા માટે એક્યોર આપના માટે બેસ્ટ છે. એક્યોરને આપણે ઉપર પાકના સ્પ્રે પણ કરી શકીએ છીએ. કોઈ પણ ઈયળની દવા હોય, કેમિકલ કોઈ પણ હોય, એની જોડે તમે 30 ml નાખીને છંટકાવ કરો તો પણ એક્યોર કામ કરે છે. કેમ કે એક્યોર જે છે એ હર્બલ ટેકનોલોજી, ઇન્ડિજિનિયસ નામનું એક જે હર્બલ ટેકનોલોજી આવે એ ટેકનોલોજીને વિકસિત કરી અને કંપની એક્યોર નામની પ્રોડક્ટ બનાવેલી છે. તો મિત્રો, શાકભાજીના પાકની વાત કરું તો મરચીમાં ડાયરેક્ટ માટે આપણે બધા ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન લઈએ છીએ, એઝોસ્ટ્રોબિન લઈએ છીએ, ટેબુકોનાઝોલ લઈએ છીએ, પછી પ્રોપિનેટ લઈએ છીએ. તો પહેલા છંટકાવની અંદર જો એક્યોરને લેવામાં આવે તો 50 ડિગ્રી ગરમીમાં પણ આપણા છોડના અંદર જે પાકની અંદર જે પત્તા મારેલા જે કોષો છે એના ખુલ્લા કરી અને પત્તાની આરપાર જે સિસ્ટેમિક ટેકનોલોજીથી એનું કામ કરે છે. કોન્ટેક્ટ ફંગીસાઇડ છે એક પ્રકારનું, સિસ્ટેમિક પણ છે, 3D ઇન્સેક્ટિસાઇડ જેને કહીએ આપણે હર્બલ ટેકનોલોજીમાં. તો આ જે વસ્તુ છે એને આપણે છંટકાવ કરવાથી પણ ડાયરેક્ટ ઉપર કામ કરે છે. બટાકામાં પહેલો સ્પ્રે આપણે ફૂગનું લઈએ છીએ પ્રોપિનેટ યા કાર્બનની જે મેન્કોજેબ યા કોઈ પણ પ્રકારનું ફૂગનાશક તમે લેતા હોય, તો એની જગ્યાએ જો આપણે એક્યોરને 30 ml લઈને છંટકાવ કરીએ તો આગોતરા સુકારા ઉપર એક્યોર આપણો બટાકાના પાક માટે સુરક્ષિત છે. તો મિત્રો, નુચિરિકા એગ્રીકેમ કંપની આપના માટે આવી હર્બલ ટેકનોલોજી અવનવી લઈને આવી છે, જે આપણે આગળના વિડીયોમાં ફરીથી જોઈશું. આ બધા જ વિડીયોને નિહાળવા માટે નુચિરિકા એગ્રીકેમ કંપનીની યુટ્યુબ ચેનલ છે નુચિરિકા ઇન્ફો. નુચિરિકા ઇન્ફોને આપણે યુટ્યુબમાં જઈને નુચિરિકા ઇન્ફો સબસ્ક્રાઇબ કરી આપણા નજીકના આવનારા જે ખેડૂત મિત્રો જે આગળ ખેતી કરે છે, મોટા સારા ખેડૂત મિત્રો છે કે જે લોકો આવા વિડીયોને નિહાળવા માંગે છે, એમને તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો અને આવા જ અવનવા વિડીયો સાથે આપણે આગળ મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.